નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું પ્રદીપસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। અરવલ્લી 52 ગોળ ઠાકોર સમાજ પંચ સંચાલિત શણગાલ મુકામે સમાજના કુરિવાજો, વ્યસન મુક્તિ, શિક્ષણ, અંધશ્રદ્ધાની વાત સાથે બંધારણની પહેલ। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શણગાલ ગામમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના શ્રેષ્ઠીઓ, મોભી આગેવાનો ઉપસ્થિત રહી ઠાકોર સમાજના યુવાનો, વડીલો, સમાજ અગ્રણીઓ દ્વારા ઠાકોર સમાજના કુરિવાજો, વ્યસન મુક્તિ, શિક્ષણ, અંધશ્રદ્ધા, ખોટા ખર્ચાઓ જેવા વિષયો પર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમમાં મેઘરજ, મોડાસા, શામળાજી વિસ્તારના ઠાકોર સમાજના બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી ભીખાજી ડી ઠાકોર અને મોડાસાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ એસ ઠાકોર, મોડાસા કોલેજના પ્રોફેસર અને આમ આદમી પાર્ટીના રાજેન્દ્રસિંહ પરમાર તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો, 3 તાલુકા સરપંચશ્રીઓએ ઠાકોર સમાજના બંધારણ મુજબના નિયમો અમલમાં મુકાય તે વિશે વધુ ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમ કુરિવાજોને તિલાંજલિ, વ્યસન મુક્તિ, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ થકી સમાજની શિક્ષણની દિશાનો વ્યાપ વધે તે માટે યોજવામાં આવ્યો હતો। સમાજના કુરિવાજો, વ્યસન મુક્તિ, શિક્ષણ અને અંધશ્રદ્ધાને નિયમબદ્ધ અમલમાં મુકાય તે જરૂરી ગણાવ્યું હતું। શણગાલ ગામમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। રિપોર્ટર વનરાજસિંહ ખોટ સાથે તારણ ન્યૂઝ। 52 ગોળ ઠાકોર સમાજની અગત્યની મિટિંગ સમાજ સુધારણા માટે મળેલી હતી અને તેમાં અમારા સમાજના બધા જ આગેવાનો, અમારા પૂર્વ ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ ઠાકોર, તેવા જ અમારા પ્રોફેસર રાજેન્દ્રસિંહ, અહીંના સરપંચશ્રીઓ, બધા જ સમાજના આગેવાનોએ અહીં ભેગા મળી અને અમે સમાજ સુધારણા માટે જન્મથી જે સુધારા કરવાનો હોય તે મરણ પ્રસંગના સુધારા અને લગ્ન પ્રસંગના સુધારા, આમ તમામ પ્રકારના સુધારા બધા જ આગેવાનોના સૂચનો લીધા અને અમલ કરવા માટે બધા જ સમાજ એક સાથે સંમત થયો અને એ અમે આખું એજન્ડા રૂપે ઠરાવમાં લીધું છે અને આવતા સમયમાં અમારો સમાજ શૈક્ષણિક રીતે એટલે કે શિક્ષણમાં અને ધંધા રોજગારમાં કેવી રીતે આગળ જાય એવી પણ ચર્ચા કરવામાં આવી અને અમારું સમાજનું જે બંધારણ છે જે અમારા બનાસકાંઠાથી ચાલુ થયું છે એ પણ અરવલ્લીમાં અમે લાગુ પાડવાના છીએ અને આવતા સમયમાં અમે બંધારણ ચુસ્તપણે અમલ થાય એવા સમાજના બધા જ શ્રેષ્ઠીઓએ અમારે એક સાથે એક સુરે અવાજ પર સુર વ્યક્ત કર્યું છે।